નમસ્કાર મિત્રો, આજે જમવામાં શું છે ખબર છે? આજે જમવામાં તો સવારના ભાત હતા ને અત્યારે પેલા ગેલોડીની શાક, ડુંગળી અને છાશ. કોઈ દિવસ ભોજન બગડવું જોઈએ નહીં. એટલે અન્નદાતા કોને કહેવાય એ તમને ખબર હશે. એક દાણો પાકતા કેટલી વાર લાગે? અને આપણે હોટલોમાં જઈએ, જ્યાં ત્યાં જઈએ, 200 રૂપિયા દાણા, હા ભલે તમે પૈસા કમાતો હોય, પણ એક દાણાની કિંમત તો તમે શું જાણો? અત્યારે દીકરી બતાવું, તે પણ પપ્પાએ ખીચડી બનાવી હતી ને, આપણે ખીચડી વઘારીને જમ્યા ને, તો આ લોકો, આ નાની દીકરી છે, એમની જોડે આપણે શીખવાની જરૂર છે કે પપ્પાએ સવારે ખીચડી બનાવી હતી, અત્યારે સવારનું જે ભોજન બન્યું છે એ જ આપણે આરોગવાનું થાય. તો એના કરતાં તો આપણે બુદ્ધિશાળી તો આપણે છીએ. 500 રૂપિયાનો ઓર્ડર કર્યો, 200 રૂપિયાનો ઓર્ડર કર્યો, 1000 રૂપિયાનો ઓર્ડર કર્યો, પિઝા ખાવા હાથે. હા હે, તારે કઈ કહેવાનું થાય કેટલું? આ લોકો બહુ નથી કરતા. એક ચોખ્ખાનો દાણો ખબર છે તમને? એક ચોખ્ખાનો દાણો, ઘઉંનો દાણો કેટલું પાકતા કેટલી વાર લાગે? તમે ગયા 200 રૂપિયા, તમે ચાઇનાનો માલ ખાઈ રહ્યા છો. ઓરિજિનલ ક્યાંય નથી મળતું. ઓરિજિનલ મળે ને ત્યાં સસ્તું જ મળે છે, અને ડુપ્લિકેટ મળે ત્યાં 400 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા ડીશ તમે ખાઈને આવો. એટલે સુધરો. અને આપણે તમામ ખેડૂતોને સપોર્ટ આપીએ. અને ખેડૂત છે ત્યારે જ છીએ આપણે, નહીં પ્લાસ્ટિક ખાઈને થાકી ગયા. હું એ પ્લાસ્ટિક ખાઉં જ છું. વચ્ચે 2-4 એવા મેં વિડીયો બી જોયા, 2-4 મારા થાળીમાં બી આવ્યા ચોખ્ખા. પણ આજે ચલો તમને થોડીક રજૂઆત કરી દઉં અને તમે સુધરો, બરાબર? અને જો ભાઈ કદાચ ખોટું બોટું લાગ્યું હોય તો એક રોટલો હોય ને બાજરાનો તો ખાઈ લેજો. હું તો મકાઈનો જ ખાઉં છું, બરાબર? ખાઈ લેજો, બરાબર? અને આવું બધું છે નહીં કશું. હું ઘરે ઘંટી લઈ છું, હું જાતે દળીને ખાઉં છું. હવે તો પેલા ઘંટી જોડે જવું ને તો બી મને તો સારું હવે શક થાય છે. લોટ તો નહીં દળી દેતો, બદલી તો નહીં દેતો. એટલે ભાઈ શરમ કરો. અને જો મારી વાત ગમે તો પેજ બી ફોલો કરી દેજો અને તમારા ગ્રુપમાં હે ને શેર કરી દેજો. આભાર. જય હિન્દ.